28/7/2026 આજે આપણે જે ઓળાની શરૂઆત છે તે કરી દીધી છે મિત્રો। કાલે જે દાળિયા કર્યા હતા તો કાલે આપણે વરસાદ આવી ગયો હતો સવારમાં। તો અત્યારે આપણે આજે દાળિયા છે 11 રાપા હાલે છે સિંગના। સામે જુઓ મિત્રો દાળિયા દેખાય છે। આ જગ્યા ઉપર જે છે તે સિંગ લેવાનું ચાલુ છે। આપણે જે વાવેતર કર્યું હતું તેના 3 મહિના થઈ ગયા છે। તો આ રીતે જે સિંગ છે તે આપણે ચાલુ કરી દીધું આજે કાઢવાનું। આપણે મહુવા તાલુકાના ગળથર ગામમાં 10 દિવસ વરસાદ પડી ગયો અને આજે થોડીક વરાપ નીકળી છે અને સાતી કામ બધે ચાલુ છે। માંડવીમાં સિંગોમાં બધે સાતી કામ ચાલુ થઈ ગયા છે અને આપણે આ ઓળા માટે સ્પેશિયલ બનાવેલી સિંગ હતી। તો તેમાં આપણે છે તે શું કરવાનું છે તો રોપ બનાવવા માટે છે તે એટલે આપણે ઉતાવળ છે થોડીક, એટલા માટે આપણે લઈએ છીએ સિંગ। અને સેજ આપણે સિંગ છે તે થોડીક કાચો પાક છે, 80% જેવો પાક આવી ગયો છે। તો આ રીતે છે તે આપણે તોય ચાલુ કરી દીધી છે મિત્રો। ખાસ કરીને આગળ જોઈએ આપણે કઈ રીતની થેલીઓ ભરાય છે તે આપણે જોઈએ। આ રીતે આપણે જે કાંટો છે તેની ઉપર મેકી અને જે છે તે જોખવાનું ચાલુ કરી દઈએ। વજન કાંટો થઈ જાય એટલે આ રીતે આપણે થેલી ભરાય છે। 25 કિલોની થેલી ભરાય છે એટલે આપણે આ રીતે માર્કો છે તે લાગી જાય। તો આજે આપણે 27 મણ આજુબાજુ સિંગ છે તે થવાની છે। 11 જણા ખૂટે છે, 25 થી 27 મણ સિંગ છે તે થશે। આ રીતે એસોડિંગ કરી અને કમ્પ્લીટ માલ કરવાનો હોય છે। આ રીતે ઝીણું મર્યું છે તે કાઢતા જઈએ છીએ અને તે નોખું કાઢી નાખીએ છીએ। આ રીતે કમ્પ્લીટ થઈ જાય એટલે ભરી લેવાની હોય છે। આ આપણે અમુક ટકા જે ટાક પડી ગયેલી હોય છે તે સિંગ છે તે અલગ કરી લેવાની હોય છે અને આ રીતે છે તે એસોડિંગ કરીને કમ્પ્લીટ આપણે માલ ભરીએ છીએ। જો કોઈ મિત્રોને ઓળા જોવે તો કોમેન્ટમાં જરૂર જણાવજો, ખાસ કરીને તમારા સુધી પહોંચાડીશું। આ આપણી સિંગ છે અને આ સિંગ છે તે ખેંચવાનું ચાલુ છે અત્યારે મિત્રો, તે તમે જોઈ શકો છો આ રીતે। અને આ રીતે છે તે વરાપ પણ નીકળી ગઈ છે ખાસ કરીને। તો આ બધી સિંગ છે તે ધીમે ધીમે આપણે ઓળામાં લેવાની છે। આ પડો આપણે રોપ માટે તૈયાર કર્યું છું। તો આ વરસાદ આવી ગયો છે એટલે હવે આપણે 2 દિવસની મેલકા આપણે રોપ છે તે છાંટી દેવાનો છે। તૈયાર કરી રહ્યા તાજ વરસાદ થઈ ગયો છે। હવે વરાપે એટલે 2-3 દિવસની અંદર આપણે રોપ છે તે છાંટી દેવાનો છે। ડુંગળીનો લાલ રોપ છાંટવાનો છે આજે।